प्रणत देहिनाम पाप कर्षणम, आपके चरणारविंद कैसे हैं? जो प्रणत होते हैं उनके पापों का कर्षण कर देते हैं। प्रणत देहिनाम पाप कर्षण, तृणचरानुगम, गायों के पीछे पीछे जाने वाले। श्रीनिकेतनम, लक्ष्मी जी के निवास रूप। फणिफणार्पितम, कालिय नाग की फणाओं पर पधराए हुए। ऐसे प्रभु आपके चरणारविंदे पदाम्बुजम ऋणुकुचेषु नकृंदिरुच्छयम, आप हमारे हृदय पर उनको पधराइए। प्रभु कहे પણ એક સ્ત્રીને મારા ચરણોનો સ્પર્શ કઈ રીતે કરાવે? સુબોધનીમાં મહાપ્રભુજી વ્યાખ્યા કરે સંવાદ રૂપે, સ્ત્રીને સ્પર્શ કેમ કરાવાય? ત્યારે ગોપીઓ કહે શ્રી નિકેતનમ, લક્ષ્મીજીના નિવાસ રૂપ છે। લક્ષ્મીજી જો ત્યાં નિવાસ કરી શકે, તું એ સ્ત્રી નથી, એ જો સ્પર્શ કરી શકે તો અમે કેમ નહીં? અરે એમની સાથે તમે વિવાહ કર્યો છે અને એટલા માટે એ સ્પર્શ કરે સમજાય એવું છે। તો પછી અને લક્ષ્મીજી તો પરમ ચતુર છે, તમે તો મૂઢ છો। ત્યારે ગોપીઓ કહે તૃણચરાનુગમ, આ ગાયો અને પશુઓ એ મૂઢ છે, એમની પાછળ પાછળ ચરણ જઈ શકે તો તું અમે એના કરતા મૂઢ છીએ। પ્રભુ કહે પણ મારા ચરણ કોમલ છે, તમારું હૃદય કઠોર છે। પ્રભુ નહીં, જ્યારે આમ વાત કરી તો ગોપીઓ કહે ફણી ફણાર્પિત, કાલિય નાગની ફણા ઉપર પધરાવી શકો, તું એના કરતા અમે કઠોર છીએ। ગોપીઓને કહેતા પ્રભુ કહે પણ તમારા હૃદયમાં પાપ છે, અહંકાર છે, કેમ કરાવો? ઠાકોરજીને કહેવા લાગી એટલે જ તો કહીએ, કારણ પ્રણત દેહિનામ પાપ કર્ષણ, આપના ચરણોનો સ્પર્શ થતાની સાથે અમારું હૃદય નિષ્પાપ બને। આપના ચરણારવિંદ 5 ફલોનું દાન કરે છે। એ જ ગોપી ગીતમાં ચરણારવિંદની 2 વાર મહાત્મ્યને કહ્યું, એક વાર મહાત્મ્ય બીજા બતાવ્યું, બીજી વાર માધુર્ય બતાવ્યું। ઉપકાર ચરણારવિંદ કરે, 5 વસ્તુનું દાન કરે છે। મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે ચરણારવિંદ કેવા છે? પ્રણત કામદમ, અલૌકિક કામ એટલે કે લૌકિક કામનું ખંડન કરે। જ્યારે પણ ચરણોનો સ્પર્શ કરો, ચિત્તમાં રહેલી સમસ્ત લૌકિકતા સમાપ્ત થઈ જાય। બીજું કહ્યું ઐશ્વર્યનું દાન કરે, પરમ અલૌકિક ઐશ્વર્યનું દાન પ્રભુના ચરણ સ્પર્શ માત્રથી થાય। ત્રીજું કહ્યું શરણમાં આવેલા જીવની પ્રત્યેક ઈચ્છાઓની પૂર્તિ કરે, કારણ કે આ તો કલ્પવૃક્ષ સમાન છે, જે ચરણોનો આશ્રય કરે ને સકલ મનોરથો પૂરા। ચોથું કહ્યું શોભાને આપે છે, અને પાંચમું કહ્યું ભક્તના સમસ્ત દુઃખોને દૂર કરે છે। સમસ્ત જીવના આવેલા સમસ્ત લૌકિક દુઃખો સમાપ્ત થઈ જાય અને પરમ અલૌકિક સુખની પ્રાપ્તિ થાય। પ્રભુના ચરણારવિંદ 10 આંગળીઓ અને ઉપર 10 નખચંદ્ર, એટલે જયારે પણ આપણે ચરણારવિંદના દર્શન કરીએ, સ્પર્શ કરવા જઈએ તો સૌથી પહેલા નખચંદ્રના દર્શન કરવા જઈએ। શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં જંદેર, એટલે જ કહ્યું ને પ્રકાશ ક્યાં છે? યદંગ્રી નખ મંડલ પ્રસુત વારી પીયુષયુ વરાંગઈ હૃદયૈ કલી, સપ્ત શ્લોક। યદંગ્રી નખ મંડલ પ્રસુત વારી પીયુષયુ વરાંગ હૃદયૈ કલી તૃણમિવેહ તુચ્છિકૃતા। કહ્યું કે આપના ચરણમાંથી વહેતી સુધા, એ નખચંદ્રનો પ્રકાશ, એની આગળ આ કલિયુગ પણ તૃણ જેવો થઈ જાય। અને એટલા માટે એ નખચંદ્રના પ્રકાશ એટલે સૌથી પહેલા ચરણ સ્પર્શ કરતા પહેલા નખચંદ્રના દર્શન કરવા, કારણ કે 10 પ્રકારની ભક્તિનું દાન કરે, અને 10 પ્રકારની ભક્તિ એ ચરણારવિંદના દર્શન માત્રથી થઈ। ચરણની ગાથા અનેક પ્રકારથી ગવાય છે। આ ચરણારવિંદ કઈ રીતે કૃપા કરે, એમ તો હરિરાય મહાપ્રભુજી આદિએ તો ચરણ ચિહ્નની ભાવના આદિ બતાવી છે કે પ્રભુના બંને ચરણારવિંદમાં મધુરતા શેની છે? પાદૌ મધુરૌ, અને તમે દરેક સ્વરૂપોને જુઓ, શ્રીનાથજી ને સાથે સ્વરૂપ એમના ચરણની મુદ્રા જુઓ, તેમાં પણ માધુર્ય છે। ક્યાંક સીધા ચરણ છે અને ક્યાંક પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે પ્રભુના ચરણારવિંદ કેવા હોય છે? ડાબા ચરણ ઉપર જમણો ચરણ પધરાવી અને પછી પ્રભુ વેણુનાદ કરતા હોય છે। એમાં પણ પુષ્ટિ અને મર્યાદા એવા બંને પ્રકારનો ભાવ, એમાં એકનો આધાર લઈ અને પછી પ્રભુ વેણુના નાદ કરતા હોય। પ્રભુનું એમાંય ભંગ છે, અને એ ત્રિભંગીમાં એક ભંગ ચરણારવિંદમાં, એની અનેક પ્રકારથી ગાથાઓ ગવાઈ।
પણ એમાં માધુર્ય શેનું છે કે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં રહેલા આ ચરણ ચિહ્નો. થોડીક સંક્ષિપ્તમાં જો દર્શન કરીએ એ ચરણ ચિહ્નોની ભાવનાનું, તો પ્રભુના વામ ચરણમાં ગોપદનું ચિહ્ન છે. આ ગાયોનું ચરણ ચિહ્ન એ ચરણ સમસ્ત તીર્થોનું પ્રતીક છે. એટલે કે જ્યારે ચરણોનો સ્પર્શ કરો છો, એ સ્પર્શ માત્રથી યા ચરણારવિંદના ચિહ્નોનું ચિંતન કરો છો, ત્યારે ગોસ્પદનું ચિંતન સ્મરણ કર્યાથી સમસ્ત તીર્થ યાત્રાઓનું ફળ મળી જાય. કારણ કે ગાયની અંદર સમસ્ત તીર્થોનો વાસ, સમસ્ત દેવતાઓનો વાસ છે, અને એનું સ્મરણ કરવા માત્રથી સમસ્ત તીર્થોનું ફળ. બીજું ચિહ્ન કયું એ જાંબુનું છે, અને એ સમસ્ત લૌકિક સંપત્તિઓના પ્રતિકરૂપ છે. એટલે કેવલ ચરણારવિંદમાં રહેલા જાંબુ ચિહ્નનું સ્મરણ કરો, સમસ્ત લૌકિક સંપત્તિઓનો વૈભવ તમારે ત્યાં આવી જાય. જો એક વસ્તુ યાદ રાખો, પ્રભુ લૌકિકના દુશ્મન નથી, પણ લૌકિકતાના શત્રુ છે. લૌકિક તો સંસાર તો છે જ, અને એનાથી જ બધું ચાલે છે. ભગવાન સંસારનો નહીં, પણ સંસારી વૃત્તિનો વિરોધ છે કે જે ભગવાન પાસે જતા જીવને રોકે છે. ત્રીજું કહ્યું મીનનું ચિહ્ન છે, જે ભક્તિ માર્ગમાં ચંચળ મનને સ્થિર કરે છે. જ્યારે ચરણમાં રહેલા મીનનું સ્મરણ કરો છો, ત્યારે જે ચંચલ મન છે ને, મીન જેવું, મીન એક ક્ષણ પણ ઉભી ના રહે, એની ચપલતા હોય, મન પણ એવું જ છે, પણ જ્યારે સ્મરણ કરો તો મન સ્થિર થઈ જાય. ચોથું ચિહ્ન કહ્યું ધનુષ્યનું છે, અને ધનુષ જેમ વળેલું હોય એમ નમ્ર, વિવેકી અને વિનમ્રતાનું દાન એ ધનુષનું ચિહ્ન કરે. અને ભક્તિમાં જ્યાં કેન્દ્રિત કરવું છે, મન જ્યાં લગાવવાનું છે, ત્યાં સ્થિર થાય છે મન આ ધનુષના ચિહ્નના સ્મરણ માત્ર. પાંચમું ચિહ્ન ત્રિકોણનું ચિહ્ન કહ્યું છે, અને ત્રિકોણ ત્રણેય ગુણોથી જીવને પર બનાવી દે છે. તામસ, રાજસ અને સાત્વિક ત્રણેય ગુણોથી પર કરી અને નિર્ગુણ જીવ બની જાય. છઠ્ઠું ચિહ્ન અર્ધચંદ્રનું, અને અર્ધચંદ્ર એ મહાદેવજીના મસ્તકનું ભૂષણ છે. અને શિવ એટલે કલ્યાણ, એટલે કે આ અર્ધચંદ્ર એ કલ્યાણ આપનારું છે, જે મહાદેવજીના મસ્તકનું ભૂષણ કહેવામાં આવે. અને સાતમું ચિહ્ન એ આકાશ છે, એ વ્યાપકતા છે, સર્વને સમાવી લેવાનું, અને આકાશ સૂક્ષ્મ પણ છે. તેમ એના સ્મરણ માત્રથી આકાશની જેમ ભક્તની વૃત્તિ ઊંચી ચડે. જમણા ચિહ્નોના અનેક ચિહ્નો બતાવ્યા. ધ્વજનું ચિહ્ન છે, જે હંમેશા નિર્ભયતાનું દાન કરે. ધ્વજ જેમ નિર્ભયતાનું પ્રતીક, જ્યારે પણ ધ્વજનું સ્મરણ કરો ત્યારે તમારા જીવનમાં નિર્ભયતા આવી જાય. બીજું ચિહ્ન કયું એ અંકુશનું છે, જેમ માણસની બુદ્ધિ ને મન મદોન્મત્ત હાથી જેવા છે, ક્યારે ક્યાં નીકળે કોઈને ખબર નથી, પણ મહાવત જયારે અંકુશ રાખે ત્યારે એના ઈશારા ઉપર હાથી જાય. એમ જ આ અંકુશનું ચિહ્નનું સ્મરણ કરવા માત્રથી આપણા મન ઉપર અંકુશ આવે. ત્રીજું કયું એ કમળનું ચિહ્ન છે. કમળ એ અમૃત રસનું, સરસતાનું પ્રતીક, એટલે કે શુષ્ક ભાવ રસમય બની જાય. કયું સ્વસ્તિકનું ચિહ્ન એ પ્રભુના ચરણનું અનુસરણ કરનારના સમસ્ત દુઃખોને હરી સુખ આપવાનું શુભ સંકેત છે. સ્વસ્તિકના ચિહ્નનું સ્મરણ કરો તો જીવનમાં પરમ કલ્યાણનું સુખ જીવનમાં મળે છે. અષ્ટકોણ છે એ અષ્ટવિધ ઐશ્વર્ય અને અષ્ટ સિદ્ધિનું પ્રતીક છે. જવનું ચિહ્ન છે એ જવનું ચિહ્ન એ કીર્તિનું સ્થાપન કરનાર. જયારે કોઈ વિજય થઈને આવતો ત્યારે એના પર જવારા મસ્તક પર મૂકવામાં આવે, એના વિજયનું પ્રતીક. અને આ જવનું સ્મરણ કરો તો સર્વત્ર તમારો વિજય. એવો ભાવ ચરણારવિંદના ચિહ્નનો બતાવવામાં આવે. અને છેલ્લું ચિહ્ન એ ઉર્ધ્વ રેખા, એક સીધી રેખા ઠાકોરજીના ચરણોમાં. એનું સ્મરણ કરતા જ આધ્યાત્મિક માર્ગમાં તમારી ઉર્ધ્વ ગતિ છે. એનું સ્મરણ કરવાથી ક્યારે પણ ભક્તિ માર્ગમાં તમારી અધોગતિ કે પતન નહીં થાય, હંમેશા પ્રતિપલ ઉર્ધ્વ ગતિ થશે. એમ પ્રભુના ચરણમાં આવા અનેક પ્રકારના ચિહ્નો બિરાજમાન છે, અને જે ભક્તિની સાર્થકતા અને સાધ્યમાં એની સિદ્ધિ સિદ્ધ કરાવનારા છે. એટલા માટે કહું પાદૌ મધુરમ, આપના ચરણ મધુર છે. અને ક્યાં ક્યાં પ્રભુએ ચરણ પધરાવ્યા એની જો આપણે યશોગાથા ગાઈએ તો કૃષ્ણ ચરિત્રમાં પ્રભુએ તે પદ ક્યારે, ગોપાલદાસ અમારા છઠ્ઠું વાક્ય, પાદૌ મધુરમ,
કયા ચરણ? પૂછ્યું કે તમને કાલિયનાગની મસ્તક પર ચરણારવિંદ એ જોઈએ છે, રાસમાં નાચતા ચરણ જોઈએ છે, કયા ચરણારવિંદની ઈચ્છા છે? ત્યારે ગોપાલદાસ બોલ્યા, ચરણ એ ગાયોની પાછળ પાછળ જનારા, બીજા કાલિયનાગના મસ્તક પર પધરાવેલા. એવા તો દરેક કથાઓમાં તમે જો એ ચરણારવિંદનું દર્શન કરવા જાઓ તો આખી કથા પાદવ મધુર ઉપર કરી શકે. કેટલી ગાથાઓ, કેટલી કથાઓ આ ચરણના મહાત્મ્યની યાચના, ચરણારવિંદની કૃપાની યાચના તો કેટલા ભક્તોએ. हमारा वृत्रासुर पण के ननाथ पुष्टम न चपारमेश्यम न सार्वभौमम न साधिपत्यम न योग सिद्धि या पुनर्भवम वा समंजसत्वा विरहिएगा. मारे तो केवल आपना शरण, आपना चरण एवा अनेक 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 कथाओना प्रसंगोમાં અને કાલિય નાગના પર મસ્તક પર ચરણ પડ્યા. કહ્યું કે હવે તું ગમે ત્યાં જા, નિર્ભય થઈ ગયો. કેમ? કારણ કે મારા ચરણોનો સ્પર્શ કરે. પાદવ મધુરવ. અમારા ગિરિરાજ બાવા એ ચરણારવિંદની આકાંક્ષા રાખીને બેઠા છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ચરણોનો સ્પર્શ થતા જ મનમાં આનંદિત થઈ જાય છે. રૂવાડા આ ગિરિરાજજી ઉપર જે વૃક્ષો ઉભા છે ને, એ વૃક્ષો નથી, ગિરિરાજ બાબાના પ્રભુના સ્પર્શને કારણે ઉભા થયેલા રૂવાડા. એટલે તો આજે પણ પ્રભુના ચરણના ચિહ્નો ગિરિરાજ બાબાએ પોતાની અંદર સંજોઈને રાખ્યા છે, સાચવીને રાખ્યા. એ રીતે યમુનાજીમાં પણ પુરારી પદ પંકજ સુરત અમદ રેણુસ્કતામ, એ ચરણારવિંદની રજ, ચરણની આકાંક્ષા તો બધાએ રાખી છે. જેટલા ભક્તો છે એ બધા જ ઈચ્છે છે કે પ્રભુના ચરણોનો અમને સ્પર્શ મળી જાય. અને એટલા માટે કહ્યું પાદવ મધુરવ. અને આગળ ગાન કરતા મહાપ્રભુજી નો અનુભવ કરતા કરતા શ્રી મહાપ્રભુજી કરકમલના દર્શન કરી, કર દ્વારા થયેલી સમસ્ત કૃપાઓનું સ્મરણ કર્યું, ચરણારવિંદના દર્શન કર્યા. અને ચરણારવિંદ દ્વારા પ્રભુએ જ્યારે જ્યાં જે રીતે કૃપા કરી એનું સ્મરણ મહાપ્રભુજીએ કર્યું. કે જે આકાંક્ષા ગોપીજનોએ, કારણ કે ગોપીઓએ પણ ઠાકોરજીને ઓળખ્યા ક્યાં હતા? રાસમાં પ્રભુ અંતર ધ્યાન થયા તો શોધતા પ્રભુના ચરણ ચિહ્નોને જોયા. એટલે તો એ મધુર છે. આ ચરણ ચિહ્નોની જે ભાવના મેં કહી એ કેમ માધુરતા મધુરાયુક્ત છે? કારણ રાસમાં ગોપીઓને આ જ કામ લાગે. ચરણોની છાપ તો બધાની હોય, પણ પ્રભુમાં આ ચરણ ચિહ્નો છે, એને જોઈને ગોપીઓ ઓળખી ગઈ કે આ તો પ્રભુના ચરણ ચિહ્ન. અને જ્યાં ધ્વજા આદિના ચરણ જોયા ત્યાં સમજાઈ ગયું કે પ્રભુ અમને નિર્ભય કરી રહ્યા છે, નિશ્ચિત અમને ફલ મળશે. એ ખ્યાલ ગોપીઓને આવી ગયો હતો. એટલા માટે પાદવ મધુરવ, એના ચરણોના ચિહ્નો, જો ચરણ સ્પર્શ મધુર છે, જલ મધુર છે, રજ મધુર છે, અને એના ચિહ્નો પણ મધુર છે. અને આગળ એની પણ અનેક પ્રકારની કૃપાની વાત આવે છે કે જ્યારે ઠાકોરજી અને સ્વામી એકબીજાના શૃંગાર કરે છે, અને શૃંગાર કરે છે વેણુ ગીતમાં, પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દહિતા સ્તન મંડિતે. ત્યાં ગોપીજનો સ્મરણ કરતા કરતા પુલિંદજીઓને યાદ કરે. ઉત્થાપન ભોગ છે ને પુલિંદજીઓના ભાવથી આવે. અને કયો ભોગ આવે? કંદ મૂળ ફળ આદિ, જે ગિરિરાજજીની તરેટીમાં આદિવાસી ભીલ કન્યાઓ રહેતી, અને એ રોજ ઠાકોરજી જયારે અનવસર થાય ને પોડી ગયા હોય અને જાગવાનો સમય થાય એના પહેલા ગિરિરાજજીની તરેટીમાંથી કંદમૂળ આદિ વીણીને લાવે, એને સુધારે, સમારે, સજાવે, ટોકરી છાબમાં તૈયાર કરે. અને સુબલ સુદામા કયો સખનસો અર્જુન શંખ બજઈએ, ઘર જઈવે કી ભઈ હે બિરિયા ગિરધર લાલ જગઈએ. અને જગાવવા માટે શંખનાદ થાય. અને જન ભરીને જ્યાં ઝારીજી આવે ત્યાં ભોગ લઈને પુલિંદજીઓ ઢાળી હોય. અને ટોકરી વાંસની છાબમાંથી ઠાકોરજી કંદમૂળ આવે અને પુલિંદજીઓ પર કૃપા થાય. પણ એ જ પુલિંદીઓ પૂર્ણ, વેણુ ગીતમાં કોઈને પૂર્ણ ન કહ્યા, કારણ કે પૂર્ણ તો પ્રભુની લીલામાં એક જ છે. જેને પ્રભુના સંપૂર્ણ આનંદનો અનુભવ થાય છે એ છે સ્વામીની. પૂર્ણાનંદી એ છે. એટલે મહાપ્રભુ નામ છે આનંદા પરમાનંદાય. પરમાનંદ એટલે જ થાય છે. તો સ્વામીજી જેવું પૂર્ણતા પુલિંદજીઓને કેમ? પાદવ મધુર ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ યો પિય પ્યારી. ઠાકોરજી અને સ્વામીજીએ ગિરિરાજજીની કંદરામાં આખી રાત્રિ નિવાસ કર્યો. અને રાત શરૂ થાય એના પહેલા
ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરે અને સ્વામિનીજી ઠાકોરજીના શૃંગાર કરે. 16 શણગાર અને 12 આભરણ આ ધરે ત્યારે શૃંગાર પૂર્ણ થાય. ધરવામાં આવે શણગાર અને મહેંદી, કાજલ, મહાવર, સિંદૂર આ બધું લગાવીએ ને આભરણ કહેવાય. શૃંગાર કર્યા પછી આભરણ સ્વયં ઠાકોરજીએ સ્વામીજીને ધર્યા, સ્વામીજીએ ઠાકોરજીને ધર્યા. સિંદૂર લગાવ્યું, ઠાકોરજીને આંખમાં કાજલ સ્વામીજીએ લગાવ્યું અને સ્વામીજીને ઠાકોરજીએ લગાવ્યું. બિંદી કરી હસ્તાદીમાં ચરણારવિંદના તળિયામાં સુંદર મહાવરથી ચિત્રકારી કરી, કેસર અને કુમકુમથી ચિત્રકારી કરી અને આખા શૃંગાર થયા. પછી આખી રાત મહારાસ થયો અને મહારાસ થયો. આખી રાત્રિ વીતી અને સવાર સમયે ઘોર ભયે નવકુંજ સદન સે આવત લાલ ગોવર્ધન ધારી. સવારે પ્રાત કાલે ગિરિરાજની કંદરામાંથી જાગી યુગલ સ્વરૂપ એકબીજાના કંધા ઉપર હસ્ત રાખી ધીમે ધીમે ગિરિરાજની શિલા પર ચરણારવિંદ પધરાવતા પધરાવતા અને ગિરિરાજજી તરેટીમાંથી થઈ અને આપ ફરી વ્રજમાં પધારે, ગોકુલ પધારે. પણ એ સમયે જયારે ચરણારવિંદ પધરાવતા પધરાવતા પધાર્યા ત્યારે ગિરિરાજની તરેટીમાં લીલું લીલું કુમળું ઘાસ ઉગ્યું અને એમાંથી થઈને જયારે યુગલ સ્વરૂપ પધાર્યા ત્યારે ચરણમાં લાગેલું કુમકુમ અને કેસર એ ઘાસમાં લાગી ગયું. અને આ તો મહારાજની પ્રસાદી રૂપ છે. જે શૃંગાર, જે વસ્ત્ર, જે આભરણે મહારાજ સમયે પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ કર્યો હોય એ બધું જ રસાત્મક બની ગયું. અને કુમકુમ અને કેસર પણ પરમ રાસના રસાત્મક છે. અને એ જયારે ઘાસ પર લાગ્યા છે અને બપોરના સમયે આ પુલિંદજીઓ કંદમૂળ શોધવા માટે ગિરિરાજની તરેટીમાં નીકળી ત્યારે કંદમૂળ શોધતા શોધતા લીલા લીલા ઘાસ પર લાલ લાલ કુમકુમ અને કેસર દેખાય અને કુમકુમ અને કેસર ભેગું કરવા લાગી પુલિંદજીઓ. અને ભેગું કરતા 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 જ્યાં થોડું કુમકુમ અને કેસર ભેગું થયું ત્યારે પુલિંદજીઓએ એ પ્રસાદી રાસનું, સ્વામીજીનું પ્રસાદી મહારાજના અનુભવનું કુમકુમ અને કેસર પોતાના હૃદયમાં લગાડ્યું ત્યારે પૂર્ણ થઈ ગઈ પુલિંદજીઓ. જે સુખ સ્વામીજીએ રાસમાં અનુભવ કર્યો એ જ સુખ પુલિંદજીઓને અનુભવ થયો. અને એટલા માટે પાદૌ મધુરૌ, પ્રભુના ચરણારવિંદમાં લાગેલા આ કુમકુમ અને કેસર જે પ્રસાદી છે એ પણ મધુરતાના અનુભવ કરાવનારા. કારણ કે માધુર્ય યુક્ત છે. યમુનાજીમાં મરશ્રમ જલાણુભી શ્રમજલ પધરાવે અને ગિરિરાજની તરેટીમાં પ્રસાદી કુમકુમ અને કેસર રૂપ ચરણામૃત પધરાવે. એનો સ્પર્શ પરમ મધુરતાનો રસાસ્વાદ કરાવનારો. એટલા માટે કહ્યું પાદવ મધુરવ. અને એ ચરણારવિંદથી પ્રભુ જયારે નૃત્ય કરે તો મહાપ્રભુજી કહે નૃત્યમ મધુરમ. પ્રભુનું નૃત્ય મધુર છે, નટવર છે ને આપ. અને નૃત્ય જયારે પણ થતું હોય ત્યારે કૃષ્ણનું સ્મરણ સહજ થાય. ક્યાં ક્યાં પ્રભુએ નૃત્ય કર્યું, અનેક વિવિધ પ્રકારના નૃત્યની ભાવના પણ આપણે ત્યાં છે. પ્રસિદ્ધ નૃત્ય આપણે બધા જાણીએ છીએ, એક ગોપીઓના આંગણે પ્રભુના છે. यह नितनेम यशोदाजू मेरे तिहारे ही लाल लड़ावन को और नाचत कृष्ण नचावत गोपी करकट ताल बजावत को ताही अहिर की छोहरिया छठिया भर छाछ पे नाचत. मोटा मोटा महामुनियोने नचावनारा परमात्मा, आ त्रिलोकने नचावनारा परमात्मा गोपीओना आंगणामां नाचे. गोपी आम માખણ કાઢતી હોય, દહીં વલોવતી હોય અને પ્રભુ આવી જાય. 7 વર્ષના સુંદર પ્રભુ, ડુંગરાળા કેસ, શ્યામ વર્ણની શોભા, મોટા મોટા કમલપત્ર જેવા આપના નેત્રો અને એવું મધુર મધુર મીઠું મીઠું બોલે. ગોપીઓના મન મોહિત થઈ જાય. ગોપી વલોવતી હતી, દહીં માખણ કાઢતી હતી. પ્રભુને થયું આનું માખણ બહુ સુંદર છે. નિકટ આવ્યા અને જ્યાં પેલી માખણ પાત્રમાં કાઢ્યું એટલામાં આવ્યા પ્રભુ. કહેવા લાગ્યા હરી ગોપી, હું અહીંયાથી જતો હતો, બહુ ઉનાળો બહુ છે, તાપ બહુ છે, મારું ગળું સુકાય છે, થોડું માખણ છે? એવું મીઠું મીઠું ચતુરાઈથી પ્રભુ બોલ્યા. અને ગોપીઓ તો જાણે જ છે. અચ્છા, તારે માખણ જોઈએ છે? હા, નેક્સો માખણ દે દે, થોડો સો માખણ દે દે.
ગોપીને ખબર છે થોડું કાર્ડ આપવા માટે જઈ આખી માટલી લઈને ભાગી જશે. ઓળખે છે ગોપી. अरे लाला ऐसे माखन नहीं मिले. अच्छा तो क्या करना पड़े माखन के लिए? देख लालन नाच के दिखाओ जो माखन चाहिए. अच्छा प्रभुए पीतांबर काढ़्યું, કમરમાં બાંધ્યું, જ્યાં નાચવા તૈયાર થયા. પ્રભુને યાદ આવ્યું કે હું નાચું અને પછી તું માખણ ના આપે તો? ગોપી કે વાત તારી સાચી, પણ હું માખણ આપું તું ના નાચે તો? આમાં કરવું શું? प्रभु के हूँ नाचू तू ना आपे तो, गोपी के हूँ आपू तू ना नाचे तो. ઠાકોરજી કે ઉભી રે મારી પાસે વચલો રસ્તો શું છે? હું નાચતો જઉં અને તું મને આરોગાવતી. અને પ્રભુ થઈ રહીને એવા સુંદર તાલે નાચે છે કે સુવર્ણના સુપ્રિય સુદાજીએ ધરાવ્યા છે. ચમ 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 કરતા પ્રભુ નૃત્ય કરતા હોય અને ગોપી પોતાના શ્રી હસ્તે પ્રભુના મુખારવિંદમાં માખણ પધરાવે. मांस लिए माखन लिए